ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે માં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ અને રાત્રિના ચોઘડિયા, ખાસ અને રસપ્રદ મુદ્દા વિશે પણ વાત કરાવશું. આ સાથે આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે તેની પણ માહિતી આપશે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. દર્શક મિત્રો, ગઈકાલે જ કીધું હતું આપણે કે ભાઈ 14 અમાસ છે, બધાએ સાચવવાનું. મહારાજે બી જો પોપટ પાડ્યો છે, પણ અકસ્માત તમે તમારી સામે જ જોયો કે ભાઈ પંજાબમાં મોટો અકસ્માત થયો. અત્યારે આ 2 દિવસ ફરીવાર નાનો મોટો લોખંડથી ખાસ બહુ જ સાચવે લોકો, અને બને ત્યાં સુધી લાંબી મુસાફરી ના કરે. શક્ય હોય તો ઘરે રહે. આ જે 14 અમાસ છે ભારે છે. તમે આ એક નહીં, હમણાં 2-3 અકસ્માત થઈ ગયા, તમે કદાચ જોયું હશે ન્યૂઝમાં. તો મિત્રો પ્લીઝ સાચવજો, આજે બી અને કાલે બી. લોખંડથી ખાસ નાનું મોટું થાય, જો મને નાનું છે પણ વાંધો નહીં, પણ થાય લોખંડથી, બધાએ સાચવવાનું. અને બીજી વસ્તુ કે લાંબી મુસાફરી ખાસ ના કરશો મારી, અને રાહુકાળમાં તો ના જ કરતા, અને અગ્નિ અને લોખંડવાળી વસ્તુથી દૂર રહેજો. તો ભાઈ બધા આટલી મારી વસ્તુનું ધ્યાન રાખે, માને રાખે, અને ફરી એકવાર લાંબી મુસાફરી ખાસ કરવાનું ટાળે. શક્ય હોય તો સોમવારના દિવસ પછી જાઓ, બેસતા મહિનો વાંધો નથી, 2 દિવસ જોઈ લેજો. જી બેન. જી મહારાજ, તો હવે કાર્યક્રમની શરૂઆત કરીએ. આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. પંચાંગમાં કાલે તારીખ 18/1/2026 ને વાર રવિવાર છે. તિથિ વિક્રમ સંવત 2082. કાલે પોષ વદ અમાસ છે, પોષ મહિનાની અમાસ છે, રવિવાર છે. ચલિત કુંડળીમાં તમે કાલે જોશો તો સૂર્ય, બુધ, મંગળ, શુક્ર જોડે છે, 8મા સ્થાનમાં છે. એટલા માટે કહું છું. આ તો આપણને ખબર, મને ખબર હોય કે ભાઈ મારી જોડે મોટી છે તો હું નાનું કરી દઉં, પણ બધાને તો ખબર ના હોય ને. આપણે મોટામાંથી નાનું કરી શકીએ, પણ જેને નથી ખબર એ લોકો શું કરે? તો તમે લોકો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે ભાઈ મોટામાંથી નાનું થઈ શકે તો બહુ જ સારું, પણ ફરીવાર કદાચ નથી જ ખબર, એટલા માટે કહું છું કે તમને બધાને તો તમારી કુંડલી નહીં ખબર હોય કે મોટામાંથી નાનું નહીં કરી શકો. તો માટે ખાસ ધ્યાન રાખજો. કાલે સૂર્ય, બુધ, શુક્ર, મંગળ છે. અગ્નિવાળી જગ્યા ઉપર, લોખંડવાળી જગ્યા ઉપર જવાનું ટાળજો. પોષવદ અમાસ રહેશે. ધનરાશિનો ચંદ્ર, પૂર્વ અષાઢા નક્ષત્ર, હર્ષણ યોગ, ચતુષ્પાદ કરણ છે. પંચક્ય વિછોડો નથી. કાલે તમે જોવા જાવ તો પંચક્ય વિછોડો નથી. સૂર્ય મકર રાશિમાં રહેશે, ચંદ્ર ધન રાશિમાં રહેશે. વહેલી સવારના 7:21 સૂર્યોદય, સૂર્યાસ્ત સાંજે 6:17 છે. હવે અભિજીત મુહૂર્ત કયું છે તો કહેવાય છે કે ભાઈ 12:28 થી 1:11. રાહુકાળ શું છે? 4:55 થી 6:17 રાહુકાળ છે. રાહુકાળમાં ફરીવાર કોઈ પણ પ્રકારની નાની મોટી મુસાફરી નહીં, ખાસ ધ્યાન રાખજો. એકંદરે કાલે દિવસ આમ તો જોવા જાવ તો અમાસ છે, દાન પુણ્ય કરો એટલું સારું. માંગલિક કાર્ય નહીં થાય કારણ કે અમાસ છે, તેની ખાસ નોંધ લેજો. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલના દિન વિશેષ વિશે પણ આપણા દર્શક મિત્રોને જણાવો. હવે કાલે રવિવાર છે અને કહેવાય છે અમાસ તો છે જ, તો તમારા માતાજીને, કુળદેવીને, કે તમે જે તે માતાજીને માનતા હોવ તે માતાજીને સુખડી ચડાવવાનો કાલે મહિમા બહુ છે. તો માટે કાલે માતાજીને સુખડી ચડાવજો. આજુબાજુમાં કોઈ મંદિર હોય તો ઠીક છે, નહીં તો તમારા ઘરે પણ ચાલશે, અને સુખડી માતાજીને ધરાઈને તમે પ્રસાદ તરીકે વાપરી શકો છો. તો આટલું કાલે ખાસ કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તો હવે દિવસ અને રાત્રિના ચોઘડિયા વિશે પણ જણાવો. દિવસનું પ્રથમ ચોઘડિયું લાભ રહેશે, વહેલી સવારનું 10:05 થી 11:28. બીજું અમૃત ચોઘડિયું 11:28 થી 12:50. ત્રીજું શુભ ચોઘડિયું 2:11 થી 3:33. તો આ 3 ચોઘડિયા, 3 સારા ચોઘડિયા છે. રાત્રિનું ચોઘડિયું, શુભ ચોઘડિયું 6:17 થી 7:55. બીજું અમૃત ચોઘડિયું 7:55 થી 9:33. તો આ રાત્રિના ચોઘડિયા છે. દિવસ રાતના રાત્રિના ચોઘડિયા ખાસ ધ્યાન રાખજો મિત્રો. કાલે અમાસ છે, કોઈ સારા કામ ના જ થાય, પણ છતાં બી ભગવાનને લગતા કામ કરવા છે.
તો આ ચોઘડિયા જોઈને કરી શકાય. જી બેન. જી મારા, તો હવે દરરોજ આપણે ખાસ ને રસપ્રદ મુદ્દા વિશે વાત કરતા હોઈએ છીએ, તો આજનો એવો ખાસ વિશેષ ને રસપ્રદ મુદ્દો કયો છે? આજનો ખાસ વિશેષ રસપ્રદ મુદ્દો એવો છે કે મને ઘણા લોકો એવું પૂછે છે કે ભાઈ મહારાજ અમને છે ને મગજ ઉપર નેગેટિવ વિચારો બહુ આવે છે, બધું ઓકે જ છે, લાઈફમાં કઈ એવો મેજર પ્રોબ્લેમ નથી, પણ ખબર નહીં એમ કે છોકરાને લગ્ન નથી થતું, છોકરીનું કોઈ કરિયરમાં છે, નોકરી આ તે, એટલે મગજ ઓટોમેટિક નેગેટિવ થઈ જાય છે અને વિચારો બધા નકારાત્મક તરફ વધી જાય છે. ભલે અમે પોઝિટિવ રહેવાનો ટ્રાય કરીએ પણ એ મગજ પર કંટ્રોલ નથી રહેતો. તો કે મારા જેનો કોઈ ઉપાય બતાવો કે ભાઈ મારા વિચારો સકારાત્મક રહે અને પોઝિટિવ વિચારો આવે. અને બીજું કે ભાઈ આવું થવા પાછળ કારણ શું? તો જે મનનો કારક છે એ ચંદ્ર છે મિત્રો. તો કુંડલીમાં જ્યારે ચંદ્ર નબળો છે, કેમેદ્રુમ, બધા મને કહે છે કે મારા તમે કેમેદ્રુમ યોગ વિશે નથી કહેતા, તો કેમેદ્રુમ યોગ શું હોય? તો મિત્રો કેમેદ્રુમ યોગ એટલે કે જ્યારે તમારો ચંદ્ર કોઈ પણ ઘરમાં છે, જેમ કે 5મા ભુવનમાં છે, ચંદ્ર 5મા ભુવનમાં છે, તો 4થા ભુવનમાં બી કોઈ ગ્રહ નથી, 6થા ભુવનમાં બી કોઈ ગ્રહ નથી, 5મે ચંદ્ર એકલો બેઠો છે, એટલે એને કેમેદ્રુમ યોગ કહેવાય. કેમેદ્રુમ યોગથી માણસને ડિપ્રેશન થોડુંક રહ્યા કરે, વિચારો નકારાત્મક રહ્યા કરે અને કહેવાય ને કે ભાઈ એને એકલ વાયુ ગમે, એ આમ હળી મળીને ના રહી શકે. બધાને કહેવાય ને, અમુક લોકો કેવા કે લાઈવ લોકો હોય કે એને બધાની જોડે આમ હળી મળીને રહેવું ગમતું હોય, બધાનો સાથ જોઈતો હોય, બધાની સાથે હળી મળીને રહેતા હોય, પણ અમુક લોકો કે એક જગ્યાએ એમની રીતે ઓકે છે, તો આવું થાય. તો આ કેમેદ્રુમ યોગ જ્યારે કુંડલીમાં હોય ત્યારે આ વસ્તુ બને, માણસને એ નાનું મોટું ડિપ્રેશન પણ આપે છે. બીજી વસ્તુ કે ભાઈ એનો ઉપાય શું? તો જે ચંદ્ર છે તે ભગવાન સ્વયં શિવે ધારણ કરેલો છે. તો જ્યારે ભગવાન શિવની પૂજા ઉપાસના કરો ત્યારે તમારું મન ઓટોમેટિક પ્રફુલ્લિત થાય છે. તો ભગવાન શિવની પૂજા ઉપાસનામાં શું આવશે? તો પહેલા તો શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ નિત્યક્રમ કરવાનો દરરોજ. શિવ પંચાક્ષર નાગેન્દ્ર હરાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્ય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ મકરાય નમઃ શિવાય. તો આ શિવ પંચાક્ષરનો સ્તોત્રમનો પાઠ જે વ્યક્તિ દરરોજ કરે એના માટે જેનો ચંદ્ર નબળો છે, એટલે કે કેમેદ્રુમ યોગ બનેલો છે. બીજું કે તમારો ચંદ્ર શનિ જોડે છે કે ચંદ્ર જોડે રાહુ છે, તો દર સોમવારે લઘુ રુદ્ર અભિષેક કરવાનું રાખો, જેને રુદ્રાષ્ટકમનો પણ પાઠ કહે છે અને લઘુ રુદ્રી પણ કહે છે. તો ભાઈ એ બહુ સારો. ઓમ નમો ભવાય શર્વાય રુદ્રાય વરદાય છે પશુના પત્ય નિત્ય ઉગ્રાય છે કરપદીને મહાદેવાય ભીમાય ત્રંબકાય શિવાય છે. સરસ મજાનો પાઠ છે અને એનું ફળ પણ બહુ સારું મળે છે. ભગવાન સ્વયં શિવ ઉપર જ્યારે જળ ચડાવતા તમે આ પાઠનું મંત્ર જાપ કરો છો તો એનું ફળ સવાયું મળે છે. તો જે લોકો પણ આવી ડિપ્રેશનમાંથી, નેગેટિવ એનર્જીમાંથી પસાર થતા હોય એ લોકો માટેના બહુ સરસ અને કહેવાય ને કે મન પ્રફુલ્લિત થાય એવા ઉપાય છે. સાથે જે લોકો નિત્યક્રમ પ્રમાણે મોગરાનું ફૂલ સૂંઘવાનું રાખે છે, જે લોકો ડિપ્રેશનથી પીડાય છે, તમે બીજું કંઈ નહીં, ખાલી મોગરાનું ફૂલ સૂંઘવાનું રાખશો ને તો પણ એનાથી સારું રહેશે. એના જે કેમિકલ તત્વો હોય એ તમારા મગજને ડાયરેક્ટ અસર કરીને એના પોઝિટિવ થોટ્સ બનાવે છે. તો એ પણ બહુ સારું છે પ્રભુ. તો આ વસ્તુ કરવાથી તમને લાભ જોવાય. બીજું કે ભાઈ જે લોકોની કુંડળીમાં કેમેદ્રુમ યોગ છે એ લોકો ક્યાંક ને ક્યાંક એકલવાયાથી મૂંઝાતા હોય, એકલવાયું એમને લાગતું હોય, પણ ફરીવાર આ પ્રયોગ કરવાથી તમને લાભ થશે. જી બેન. જી મહારાજ, તો સકારાત્મક દ્રષ્ટિકોણ આપણે કેવી રીતના વિકસાવી શકીએ એના વિશે આપણે ખૂબ સરસ વાત કરીને હવે કાર્યક્રમ તરફ આગળ વધીએ. મેષ, વૃષભ અને મિથુન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે મહારાજ? હવે મેષ રાશિ વાળા થોડો દગો તમારી જોડે થાય નહીં ને એનું ધ્યાન રાખજો. કોઈક તમારી જોડે વિશ્વાસઘાત ના કરે, દગો ના કરે, દિવ્ય જ્ઞાન મળે. અમુક વખત કેવું હોય કે ભાઈ સાચી સમજણ મળવી ખૂબ જરૂરી છે, તો દિવ્ય જ્ઞાન મળશે. બાળપણના દિવસોની યાદ આવે, તમારા જૂની વિસ્મરણીય વાતો, યાદો બધી પાછી તાજા થાય. પારિવારિક કોઈ કામ થાય, પારિવારિક સાહસ શરૂ થાય. લાલ શુભ કલર, શુભાંક 5 રહે. વૃષભ રાશિને પરિવાર સાથે સમય પસાર થાય, પારિવારિક સમય સારો એવો પસાર કરી શકો છો.
મોટી ગેરસમજ ઊભી થાય નહીં તેનું ધ્યાન રાખજો. ઓચિંતી કોઈ મુલાકાત થાય, તબિયતમાં ખાસ ધ્યાન રાખવું. લીલો શુભ કલર શુભાંક 8 રહેશે. મિથુન રાશિને કાર્યક્ષમતામાં ઘટાડો થાય, ધીરે ધીરે તમારી કાર્યક્ષમતા ઘટતી જોવાય. આ મન છે ને મિથુન રાશિ વાળાનું ત્યાં ચકડોળે ચડેલું છે. આમ કામ કરવાની ઈચ્છા ઓછી છે, ધીરે ધીરે આવી જશે. દિવસની શરૂઆત કુળદેવીનું નામ લઈને કરજો, લાભ થશે. નાની વાતમાં પણ તમને મોટો ગુસ્સો આવી શકે છે. બીજું કે જે બચાયેલા પૈસા છે કાલે કામમાં આવી શકે છે, એટલે પૈસા થોડાક બચાવવાના. 100 માંથી 10 રૂપિયા બચાવવાનું રાખજો. 90 રૂપિયા ભલે તમે વાપરો એનો વાંધો નથી, પણ 10 રૂપિયા તો બચાવજો જ, ભવિષ્યમાં એ કામમાં આવશે. વાદળી શુભ કલર શુભાંક 6 રહેશે. જી બેન. જી મારા તો હવે કર્ક, સિંહ અને કન્યા આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિને કાલે કામના સ્થળે નવી સમસ્યા ઊભી થઈ શકે છે. જે લોકોને કામ છે અથવા ઘરમાં છે નાના મોટા, કાલે અમાસ છે, ઘરે બધાને ખટપીટ. આજે બી આજ છે, ઘરે ખટપીટ ના થાય, ખાસ ધ્યાન રાખે. બધા આ બધા માટે છે. શનિવારી અમાસ છે ને, 14 છે આજે. ઘરે કંઈક ને કંઈક રીતે મોટું, એટલે નાની વાતનું સ્વરૂપ મોટું થઈ જાય, ધ્યાન રાખવાનું. બહાર જવાનો પ્રોગ્રામ નિષ્ફળ જાય. બીજું કે વેપારમાં સારી એવી કોઈ મોટી યોજના બની શકે છે. મગજમાં તણાવ રહ્યા કરે, માનસિક રીતે આમ વિચારો પર કાબુ નથી મેળવી શકાતો. જાંબલી શુભ કલર શુભાંક 4 છે. સિંહ રાશિની વાત કરીએ તો નિર્ણય તમારા હકમાં રહે. તમારા ધારેલા કામ સિંહ રાશિ વાળાને થઈ શકે. તમે જે વિચાર્યું છે પ્રમાણે ચાલી શકો. ઘરનું વાતાવરણ ખુશનુમા રહે. અચાનક કોઈ અતિથિ મહેમાન આવવાના યોગ બને છે. દિવસ સારો છે, આનંદમય પસાર થશે. અને કેસરી શુભ કલર શુભાંક 7 રહેશે. કન્યા રાશિની જો વાત કરીએ તો તમારું સપનું સાકાર થાય, મનની ઈચ્છા પૂરી થાય, નવા મિત્ર બને, નવા વ્યક્તિઓ જોડે સંપર્ક થાય, વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન આવે, સારા પરિવર્તન આવે, ભેટ સોગાદ મળી શકે. રાતો શુભ કલર શુભાંક 9 રહેશે. જી બેન. જી મારા તો હવે આપણી સાથે કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે, તો એમની સાથે આપણે વાત કરીએ. હેલો હેલો હેલો. એની જન્મ તારીખ છે 9/9/1996. જન્મ સમય? જન્મ સમય સાંજના 7:35. જન્મ સ્થળ? 7:35 5:35 7:35. 4 કે 5? 5:35 5. જન્મ સ્થળ આપનું? જામનગર. પ્રશ્ન શું છે એ પણ જણાવો. અને મકાન લીધું છે, અને મકાન ક્યારે ગ્રહ પ્રવેશ કરે ને એનું આગળનું ભવિષ્ય કેવું રહેશે? જો કર્ક રાશિનો ચંદ્ર છે, કુંભનો લગ્ન, પુષ્ય નક્ષત્ર, 12ની તિથિ, સોમવારનો દિવસ છે, સૂર્ય એનો 7મા સ્થાનમાં છે. હવે આ 23 તારીખે વસંત પંચમી છે, તો એક એ દિવસ સારો છે ને એક બીજી 5 ફેબ્રુઆરી. આ બેમાંથી કોઈ પણ દિવસે જો એ ગ્રહ પ્રવેશ કરે તો એના માટે સારું છે. બીજું એની કુંડલીમાં શનિ કેતુ જોડે છે, શનિની ઉપાસના કરે, દર શનિવારે પીપળે સરસિયાના તેલનો દીવો કરે, 7 લવિંગ 7 અડદ અને 7 કાળા મરી શનિ મહારાજને ચડાવવાનું રાખે તો એનાથી એને ઘણો એવો લાભ થઈ શકે એમ છે. જી બેન. જી મહારાજ, તો વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તો એમની સાથે પણ આપણે વાત કરીએ. હેલો હેલો. ટીવી નો અવાજ ઓછો રાખજો પ્રભુ. હેલો. આપણે અન્ય દર્શક મિત્રને જોડીશું. તમે મહેરબાની કરીને ટીવી નો વોલ્યુમ બંધ રાખો જ્યારે પણ ફોન કોલ કરતા હો. જી બેન. જી મહારાજ, તો વધુ એક આપણા અન્ય કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે આપણે વાત કરીએ. હેલો અન્ય એક કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે મહારાજ, તેમની સાથે પણ વાત કરીએ. હેલો હેલો. જી, આપની જન્મ તારીખ? હેલો. હા બોલો. 21/12/2006. જન્મ સમય? 8 થી 9 ની વચ્ચે સાંજે. જન્મ સ્થળ? સવારે. હેલો. જી જી, આપનો અવાજ આવી રહ્યો છે. હા, જન્મ સમય સવારે 8 થી 9 ની વચ્ચે. જન્મ સ્થળ? ડિંગુજા, કલોલ તાલુકો. અને આપનો પ્રશ્ન શું છે એ પણ જણાવી દો. એને વિદેશના યોગ છે કે પછી અહીંયા જ
ધનુ રાશિનો ચંદ્ર, ધનુ રાશિનું લગ્ન, ગુરુવારનો દિવસ, મૂળ નક્ષત્ર હતું અને પ્રદોષનો જન્મ છે આ છોકરાનો. હવે જો શનિ કેતુ 9મે છે અને 12મે ગુરુ મંગળ ને બુધ છે. એટલે આ ગમે તેટલા પ્રયત્નો કરે પણ કાયમી સ્થિરતા અને વિદેશમાં નથી બે. ખોટા તમે કાયમી વિદેશના સપના રાખીને એને ત્યાં મોકલશો 5 વર્ષે 2 વર્ષે અને પાછું આવવું પડે ને અહીંયા એકડો ગૂંટવો પડે. એટલે એના કરતાં જો અહીંયા કંઈક સારું કામ કરી શકતો હોય, અહીંથી કંઈક સારું થતું હોય તો એને પછી અહીંયાથી જ સારું કરાવો, વાંધો નહીં આવે. તો મિત્રો ખાસ ધ્યાન રાખો, જ્યારે પણ વિદેશ યોગ હોય તો એમાં ઘણા લોકોને એવું છે કે ભાઈ જઈએ છે પાછા પણ પછી 2-5 વર્ષે પાછું આવવું પડે, નવેસરથી એકડો ગૂંટવો પડે. તો તમારે પણ માસી આવી રીતે ધ્યાન રાખવાનું છે. શું કરવાથી લાભ થાય? દરરોજ જે એને સફેદ ફૂલ અને દૂધ ચડાવવાથી એને લાભ થશે. જી બેન. જી મહારાજ, તો વધુ એક કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે, એમની સાથે પણ વાત કરીએ. હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ શું છે? 14/11/99. જન્મ સમય? જન્મ સમય 4:22 બપોરે. અને જન્મ સ્થળ? અમદાવાદ. જી, આપનો પ્રશ્ન? એના લગ્ન યોગ ક્યારે છે અને એને લવ મેરેજ કરી શકશે? જો મકર રાશિનો ચંદ્ર છે એટલે ખ ને જ પરથી નામ હોય. મીન રાશિનું લગ્ન છે, રવિવારનો દિવસ છે. હવે કુંડલીમાં પંચમ સ્થાનમાં રાહુ અને 12મા સ્થાનમાં શુક્ર છે બેન. એટલે લગ્ન ભલે પ્રેમ લગ્ન કદાચ થાય ને, કારણ કે 7મા સ્થાનમાં શુક્ર પતિના સ્થાનમાં છે તો આગળ જતા સારું પણ થઈ શકે. પણ 5મે જે રાહુ છે પ્રેમનો કારક, એ 100% હેરાનગતિ કરશે. એટલે પ્રેમ લગ્ન કરશે તો પણ એ આગળ જતા સફળ નથી. 2, 5 કે 7 વર્ષે એ તકલીફ આપશે જ બેન. એટલે માટે આપણે બધાને કહીએ છે કે જ્યારે 5મું અને 7મું સ્થાન સારું ના હોય તો બને ત્યાં સુધી અરેન્જ મેરેજ કરવાનો પ્રયત્ન કરે, જેથી ભવિષ્યમાં વાંધો ના આવે. તો બેન આમાં પણ એવું જ છે, અરેન્જ મેરેજ કરે તો એને વાંધો નહીં આવે. જી બેન. જી મહારાજ, તો આપણા દર્શક મિત્રોની તમામ મૂંઝવણનો આપે જે નિવારણ આપ્યું છે અને હવે કાર્યક્રમ તરફ આપણે આગળ વધીએ. તુલા, વૃશ્ચિક અને ધન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? ખાવા પીવામાં કાલે તુલા રાશિ ધ્યાન રાખે, વજનમાં કંઈ આમ એવું વધે એનું નહીં, એનું ધ્યાન રાખજો. રાજનીતિક ક્ષેત્રમાં રસ વધશે, બાળકો સાથે દિવસ સારો આનંદમય જશે. જીવન સાથી પાસેથી નાની મોટી ભેટ મળી શકે છે. સોનેરી શુભ કલર શુભાંક 9 રહેશે. હવે વૃશ્ચિક રાશિની જો વાત કરે ને તો એકાંતમાં સમય પસાર કરવાનું મન થાય, આરામથી એકાંતમાં. અચાનક મોટા ધન ખર્ચ થાય. વેપારી વર્ગને ખાસ સાચવવાનું, વેપારી વર્ગને સંભાળવું પડે. મનમાં કોઈ શંકા ઊભી કરતા નહીં, કોઈના પ્રત્યે શંકા કુશંકા રાખતા નહીં. કાળો શુભ કલર શુભાંક 1. ધન રાશિની જો વાત કરવામાં આવે તો ધન રાશિ વાળા કાલે સમય અને ધીરજથી કામ લેજો, મગજ શાંત રાખજો. દરેક વસ્તુ ધીમે ધીમે પતે, મહેનતનું પરિણામ તમારા ધાર્યા મુજબ આવશે. સમયનો સારો એવો સદુપયોગ પણ થશે અને ધ્યાન કરવાથી ફાયદો થાય. રાતો શુભ કલર શુભાંક 3 રહે. જી બેન. જી મહારાજ, તો હવે મકર, કુંભ અને મીન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? મકર રાશિ તણાવમાંથી મુક્ત થવાય. મિત્રો સાથે સમય બગાડતા નહીં. ખોટો સમય તમારા મિત્રો જોડે કોઈ નાની વાતમાં વિવાદ પણ ના આવે એનું ધ્યાન રાખજો. અમુક વખત થતું હોય છે, 2 મિત્રો નાની વાત વિવાદોમાં ક્યાં પતી જાય ખબર નહીં પડતું, તો એવું નહીં કરવાનું. અચ્છા, માતાના સ્વાસ્થ્ય અંગે થોડુંક ધ્યાન રાખવાનું. નવું જ્ઞાન મળે, નવી જગ્યાએ નવી રુચિ રસ વધે. કેસરી શુભ કલર શુભાંક 6. કુંભ રાશિ કોઈ છેતરપિંડી તમારી સાથે થાય નહીં તેનું ખાસ ધ્યાન રાખજો. કામમાં ધ્યાન રાખજો, મગજ શાંત રાખવું. ધાર્મિક કાર્યો આપણે કુંભ રાશિની વાત કરે પ્રભુ. કુંભ રાશિ છેતરપિંડી ના થાય, કામમાં ધ્યાન રાખવું. ચોક્કસપણે મગજ કાલે કામમાં કેન્દ્રિત કરજો. મગજ એકદમ શાંત રાખવાનું. આમ અચાનક ગુસ્સે નહીં થઈ જવાનું, હાઈપર નહીં થવાનું. એકદમ શાંતિથી વસ્તુ સમજવાની અને પછી ધીરે ધીરે એને જવાબ આપવાનો. માનસિક રીતે ઓમ, રોજ ઓમકાર કરો. ઓમ. કુંભ રાશિ વાળા સારું રહેશે, ધાર્મિક કામ થશે. લીલો શુભ કલર શુભાંક 7 રહેશે.
હવે મીન રાશિની જો વાત કરીએ તો માતા પિતાના આશીર્વાદના બળે કાર્ય થાય, માતા પિતાથી નાના મોટા લાભ થાય, પૈસાની લેવડ દેવડમાં ધ્યાન રાખજો. અચ્છા, સંબંધો મધુર બની શકે છે, સારા સમાચાર પણ મળશે. વાદળી શુભ કલર, શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે આપણે ટેરોટ કાર્ડના માધ્યમથી જાણીએ. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. સૌ પહેલા તો મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપને ખૂબ શુભેચ્છાઓ. તન મન ધનથી તંદુરસ્ત રહો, હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે, એ ખૂબ શુભેચ્છા સાથે કાલે જેનો પણ જન્મદિવસ છે. હવે બેને જે પ્રમાણે કાર્ડ કાઢ્યું છે, નાઇટ ઓફ ફેન્ટ્સનું કાર્ડ છે. શું સૂચવે છે નાઇટ ઓફ ફેન્ટ્સનું કાર્ડ અને શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? તો ભાઈ, નાઇટ ઓફ ફેન્ટ્સનું કાર્ડ એવું કહે છે કે એનર્જી મળશે, પેશનેટ થવાશે, એક્શન લેવાશે અને નાનું મોટું એડવેન્ચર પણ થશે. ભાઈ સારું છે. આમ તો એનર્જી એટલે કહેવાય ને ઉત્સાહ, આનંદ, ઉમંગ, ઉત્સાહમાં વધારો. બીજું નવી ઇન્સ્પાયરેશન એટલે કોઈક જગ્યાએથી કોઈક મહત્વકાંક્ષા જાગે અને પોતાના પગે ઊભું રહેવા માટેની કડક કાર્યવાહી કરી શકો. તમારા પોતાના ગોલ્સ ઉપર ફોકસ કરી શકશો. જે પણ સપનું છે સાકાર કરવા માટે દિલો જાન લગાવી દેશો અને ભગવાન એનો સાથ પણ આપશે તમને. ચિંતા કરવાની બાબત નથી. શું કરવાથી સોનામાં સુગંધ પડશે. જેનો પણ કાલે જન્મદિવસ છે, દર્શક મિત્રો, નિત્યક્રમ પ્રમાણે કાલે જેનો પણ જન્મદિવસ છે તમે ભગવાન સૂર્યનારાયણની ઉપાસના કરજો. સૂર્યના 12 મંત્રો છે. રોજ સવાર ઉઠીને સૂર્યનારાયણ ભગવાનની સામે જોઈને 12 મંત્રો બોલજો અને દર રવિવારે આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ ખાસ કરજો. ઘણો લાભ જોવાશે, ફાયદો થશે. આટલું કરજો પ્રભુ, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તમામ માહિતી આપવા બદલ, આપણા દર્શક મિત્રોના સમસ્યાનું નિરાકરણ લાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ.